નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ 75 ફૂટની ટ્રોલી કે જેમાં ડબલ એક્સલ છે, 4 ટાયર વાળી ટ્રોલી છે અને આ કસ્ટમરના કહેવા મુજબ અને એ રીતે હેવી બનાવેલી આવેલી છે. કસ્ટમરને ફૂલ લોડમાં ચલાવવાનું છે. કસ્ટમર પાસે 25 થી 30 HP નું ટ્રેક્ટર છે અને એમને ફૂલ લોડ ઉપર ચલાવવું છે. એમનો કહેવાનો મતલબ એટલો હતો કે ટ્રોલીમાં વજન જે ભરેલો હોય એનો લોડ ટ્રેક્ટર ઉપર ન આવવો જોઈએ, એટલે ડીઝલ ઓછું ખાય અને લોડ બધો ટ્રોલી 4 ટાયર ઉપર આવવો જોઈએ એ રીતે બનાવવાની હતી. અને મજબૂતાઈ થોડીક પકડવાની હતી, કેમ કે તમે જોઈ શકો છો નીચે ચેસિસ ની મજબૂતાઈ, જેમાં આપણે પહેલા જૂના વિડીયોમાં દેખાડી કે ચેસિસ મજબૂતાઈ કઈ રીતે છે. અને આના ધોકાની વાત કરીએ તો આમાં અત્યારે અમારે 21 ધોકા આમાં વાપરેલ છે નીચેના, જે આખો આપણા માછલો છે એમાં. અને ચેસિસ પણ મજબૂતાઈ વાળી બનાવેલી છે, જે આપણે તમને પહેલા પણ બતાવેલું હતું કે આપણે મશીનિંગમાં કમ્પ્લીટ મશીનમાં બને છે આખી ચેસિસ, જે આપણે સી ચેનલ ક્યારે ઉપયોગ નથી કરતા ચેસિસમાં, આખી મશીનથી બને છે. અને આ ઉધનો સપોર્ટ અમે વચ્ચેથી સેન્ટરમાંથી લઈએ છીએ. બીજી આની એક ખાસ વસ્તુ એ છે કે અમે કસ્ટમરને એના કહેવા મુજબ બનાવી દઈએ, કે અમે એવું નહીં કે આ બનાવેલી આ ટ્રોલી લઈ જાઓ. કસ્ટમર એમ ક્યાંય અમારે મજબૂતી જોતી તો ત્યાં અમે મજબૂતી આપેલી છે. આમાં કોઈ ખેડૂતને પંજાબી ટ્રોલી બનાવી હોય કે થોડોક લુક આપવો હોય, અથવા તો ટૂલ બોક્સ થોડુંક મોટું જોતું હોય, ટ્રોલી મોટી જોતી હોય, પછી આ સાઈઝ થોડી ઊંચી જોતી હોય, અથવા તો આમાં ડબલ જોતું હોય, કઈ તમારે જે રીતે તમારે જોઈ છે, તમારી રિક્વાયરમેન્ટ એ રીતે અમે તમને ટ્રોલી બનાવી દઈશું તમારી રિક્વાયરમેન્ટ મુજબ. અત્યારે આ કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ છે. આ ટ્રોલીનું વજન છે 1430 kg, જે મોટી ટ્રોલીના બરાબર છે. એનું કારણ એ જ છે કે આ ટ્રોલીને મજબૂતી અમારે વધારે દેવાની હતી. એનું કારણ હતું કસ્ટમરે એમ કીધેલું હતું કે આને ફૂલ લોડમાં હાંકવાની છે અને આમાં બહુ વધારે વજનમાં લોડમાં હાંકવાની છે, અને ટ્રેક્ટર ઉપર લોડ નો આવે એ રીતે જ અમે આ એક્સલ ને બધું કમ્પ્લીટ રાખેલ છે. તો ખેડૂત મિત્રો, આ ટ્રોલીની લંબાઈની વાત કરીએ તો આ ટ્રોલીની લંબાઈ છે 10 ફૂટ અને પહોળાઈ છે 5 ફૂટ, જે અમે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ બનાવેલ છે. તો ખેડૂત મિત્રો, આપણે ટાયરની વાત કરીએ તો આપણે પહેલા પણ વિડીયો આપણો જે ટ્રોલીનો તેમાં પણ કીધેલું હતું, આપણે બીકેટીના ટાયર જ વાપરીએ છીએ અને આમાં પણ આપણા બીકેટીના ટાયર વાપરેલ છે. અને તમારે જો પણ તમારી રિક્વાયરમેન્ટ મુજબ, તમારી જરૂરિયાત મુજબ, તમારે જેવા લોડમાં ચલાવવી હોય એવો લોડ કયો, શેમાં ચલાવવો એ કયો, તો એ મુજબ અમે તમને ટ્રેક્ટરની ટ્રોલી ડિઝાઇન કરીને કમ્પ્લીટ બનાવી આપશું. આ ટ્રોલી પંજાબી ટાઈપ થોડીક કીધી હતી લુકમાં, થોડો ઘણો પંજાબી ટાઈપ લુક કીધો તો એ રીતે અમે બનાવેલી છે. અમુક લુક આપેલા પંજાબી ટાઈપના છે અને આખી ટ્રોલી ખેડૂતના કીધેલ મુજબ બનાવેલી છે. આમાં અમુક જગ્યાએ મજબૂતી ઘટતી હોય તો ખેડૂત અમને એમ કીધું કે અહીંયા થોડીક મજબૂતીની જરૂર છે, તમે મજબૂતી ત્યાં વધારે આપેલી છે. આખી ટ્રોલી મજબૂતી રીતે બનાવેલી છે. અને આ ટ્રોલીનું વજન છે 1430 kg અને આની કિંમત રાખેલ છે 1,75,000. આ ટ્રોલી 1430 kg વજન છે ને 1,75,000 ની કિંમત રાખેલ છે. એનું કારણ એટલું જ છે કે આ ટ્રોલી ખેડૂતને ફૂલ હેવીમાં જોતી હતી. આની લંબાઈ પણ મેં તમને કીધી 10 ફૂટ લંબાઈ અને 5 ફૂટ આની પહોળાઈ છે. તો ખેડૂત મિત્રો, તમારે પણ આવી જ પંજાબી ટાઈપની ટ્રોલી પણ બનાવી હોય, અથવા તો આવી ટ્રોલી બનાવી હોય, અથવા તો અમારો હમણાં નેક્સ્ટ વિડીયો પણ આવશે જેમાં 50 ફૂટની ટ્રોલી જે વજનમાં બહુ ફોરી હશે, વજનમાં હલકી રહેશે, એ પણ અમે મિની ટ્રેક્ટર માટે બનાવીએ છીએ. તો આવો અમારી કંપની ખીરસરાજ EIDC માં અમારી કંપની છે, રાજકોટ ખીરસરાજ EIDC 3 નંબર ગેટની અંદર. અને તમે એક વખત